નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। વડોદ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી, દીકરીની સલામ દેશને નામ થીમ પર તિરંગા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન। ઉમરાળા તાલુકાની શ્રી વડોદ પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વહેલી સવારે ગામમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેના બાદ શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। દીકરીની સલામ દેશને નામ થીમ અંતર્ગત ગામની શિક્ષિત દીકરી ગોહિલ સિદ્ધિબા અશોકસિંહના હસ્તે ધ્વજારોપણ કરવામાં આવ્યું। તેમનું સન્માન ગોહિલ લગધીરસિંહ અને ગોહિલ કિરીટસિંહે પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને કર્યું। કાર્યક્રમમાં છેલ્લા 1 વર્ષમાં જન્મેલી દીકરીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકોએ સ્વાગત ગીત, દેશભક્તિ, અભિનય, નૃત્ય, વક્તવ્ય, નાટક અને પિરામિડ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન ધોરણ 8ના વિદ્યાર્થીઓ ગોહિલ લક્કીરાજસિંહ અને ગોહિલ કાવ્યરાજસિંહે કર્યું હતું। ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને શાળા માટે લોકફાળો પણ એકત્રિત કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવામાં શિક્ષકો અને SMC કમિટીના સભ્યો ગોહિલ હરપાલસિંહ તથા ગોહિલ ઇન્દ્રસિંહનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય કિશોરભાઈ પરમારે કર્યું હતું। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।